ચલો આજે આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ ભણવાનું છે. તો ફોસ્ફરસ અનેક જાતના ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે, એમાંથી કેટલાકને આપણે બનાવટને બંધારણને જોશું આપણે. તો ફોસ્ફરસના ઓક્સો એસિડ મતલબ ફોસ્ફરસ તો હોય જ એમાં, બટાટાના શાક બટાટા તો હોવા જ જોઈએ, બરોબર. ઓક્સો એટલે ઓક્સિજન હોવો જોઈએ ને એસિડ એટલે એચ હોવું જોઈએ. તો એને કહેવાય કોઈ પણ નો ઓક્સો એસિડ કયો એટલે હાઇડ્રોજન ઓક્સિજન આવે છે, બરોબર. તો 6 વિશે ભણવાનું છે: 312, 313, 314 અને 425, 426, 427. એટલે કે 312 એટલે કે હાઇડ્રોજન 3 H3PO2, બરોબર. એમ 313 એટલે H3PO3, 314 એટલે H3PO4, 425 એટલે H4P2O5, H4P2O6 અને H4P2O7. એમ આ 6 આપણને ઓક્સો એસિડ ઘણા બનાવે છે, પણ 6 ના આપણે સમજૂતી આપેલી છે. તો સૌથી પહેલા આપણે ભણવાનું છે હાઇપોફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડને ફોસ્ફિનિક એસિડ પણ કહેવાય. બરોબર. જેનું સૂત્ર તો આપણે લખાયું પ્રમાણે શું છે? H3PO2, H3PO2 312, બરોબર. હવે બે આયોક્સિનના -2 એટલે -2 વાળા 2 એટલે 4, 4 માંથી હાઇડ્રોજનના +1 3 ગયા એટલે 4 માંથી 3 ગયા એટલે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શું થશે? +1. સમજાણું? રેડી? તો હવે એનું બંધારણ, તો બંધારણ છે એ આ ફોસ્ફરસ P4 જે આપણે સફેદ ફોસ્ફરસ નું બધા સમચતુષ્ફલક અણુ જઈ ગયા હતા ને, સેમ એના જેવું જ આ H અને આ OH નું બંધારણ થઈ H3PO2. રેડી? આ એનું બંધારણ થઈ ગયું. બનાવટ કેમ બને કે તમે સફેદ ફોસ્ફરસની આલ્કલી સાથે એટલે કે એને હોય કે કોઈ પણ બે જ્યારે પ્રક્રિયા કરો એટલે બની જાય H3PO2 લ્યો. નેક્સ્ટ બીજાની વાત કરીએ આપણે, તો બીજો છે ઓર્થોફોસ્ફરસ એસિડ. ઓર્થોફોસ્ફરસ એસિડ. ઓર્થો હાઇપો ને બદલે ઓર્થો, એટલે હાઇપો કરતા એક વધારાનો આપણે ઓક્સિજન વધારવાનો. તો ઓર્થોફોસ્ફરસ એસિડ અને ફોસ્ફોનિક એસિડ પણ કહેવાય. ફોસ્ફોનિક, ઓલું શું તો ફોસ્ફિનિક હતો, આ ફોસ્ફોનિક એસિડ એટલે કે 313 H3PO3, ઓક્સિજનના માઇનસ બદલે 3 દુ 6, 6 માંથી 3 ગયા એટલે 3, એટલે આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન શું થાય તો કે +3. હવે બંધારણ શું વધ્યું છે ઉપલા સૂત્રમાં? એક ઓક્સિજન વધ્યો તો એક H ની જગ્યાએ એક OH લખવાનું છે, બાકીનું બંધારણ સેમ ટુ સેમ. તો આ P ડબલ બોન્ડ O એમ નમ, આ OH, આ H અને આ એક શું બની ગયું? OH. એટલે બંધારણમાં તમારે જોતું રહેવાનું, બરોબર. હવે આપણે એની બનાવટની વાત કરીએ. તો ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ P2O3 છે, એની પાણી સાથેની પ્રક્રિયા કરો એટલે બની જાય H3PO3. રેડી? ક્લિયર? નેક્સ્ટ ત્રીજું છે પાયરોફોસ્ફરસ એસિડ. પાયરોફોસ્ફરસ એસિડ શું નામ છે? પાયરોફોસ્ફરસ એસિડ, બરોબર. તેનું સૂત્ર છે 425 H4P2O5, 425. તમે જો ઓક્સિજનનો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંગણો તો 5 દુ 10, 10 માંથી 4 ગયા એટલે શું ગયા? 6, અને 6 ભાગ્યા 2 કરો એટલે શું થાય? 3. આમાં પણ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શું થશે તો કે 3 જ થશે. હવે એનું બંધારણ, બરોબર. તો એના બંધારણની અંદર આપણે કરવાનું શું રહીએ કે આવા બે ફોસ્ફરસ એસિડના અણુ પાસે લખું અને એકમાંથી OH અને એકમાંથી H દૂર કરી નાખું એટલે બની ગયો ટૂંકમાં ઓર્થોફોસ્ફરસ એસિડના બે અણુ ભેગા થાય એટલે પાયરો બનશે. ઓર્થોફોસ્ફરસ એસિડ એટલે એક અણુ, પાયરોફોસ્ફરસ એટલે કે એમાંથી બે ફોસ્ફરસ એસિડના બે અણુમાંથી પાણીનો એક અણુ દૂર થાય એટલે એનું બંધારણ લખું. તો P ડબલ બોન્ડ O
આ H એમ નમ છે, આ OH એમ નમ છે, આ OH નો ખાલી O લખું અને બીજો જે અણુ હોય છે બરોબર એમાંથી આખો OH જાવ દે, OH અને H એટલે વયો ગયો. બાકી જે સેમ ટુ સેમ છે આ H અને OH. ટૂંકમાં ઓર્થોફોસ્ફરસના બે અણુમાંથી એક પાણીનો અણુ જાય એટલે બને પાયરોફોસ્ફરસ એસિડ. એનું બંધારણ સોરી બનાવટ, તો બનાવટની અંદર ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ છે એની H3PO3 સાથેની પ્રક્રિયા કરો એટલે બનશે કોણ? H4P2O5. રેડી? નેક્સ્ટ એના પછી તો ચોથો છે એનું નામ છે હાઇપોફોસ્ફોરિક એસિડ. જો ફોસ્ફરસ ને ફોસ્ફોરિક, હાઇપોફોસ્ફોરિક એસિડ, હાઇપોફોસ્ફોરિક એસિડ એટલે 426 6 દુ 12, 12 માંથી 4 ગયા એટલે 8, 8 ભાગ્યા 2 કરે 4 એટલે ફોસ્ફરસ નો ઓક્સિડેશન અંક શું થશે? તો કે 4. ફોસ્ફરસ નો ઓક્સિડેશન અંક શું થશે? 4. હાઇપો ફોસ્ફરસ એસિડ નું બંધારણ આપણે લખવાનું છે ફોસ્ફોરિક એસિડ, હાઇપોફોસ્ફોરિક એસિડ 426. બરોબર? તો એના હાઇપોફોસ્ફરસ એસિડના બંધારણમાં 4 છે એ આપણે POH બંધાવશે, 2 P ડબલ બોન્ડ આવશે ને 1 PP બંધાવશે. એટલે કે આવી રીતના આ ફોસ્ફરસ ફોસ્ફરસ આ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ. એટલે જો શું બની ગયું? આ OH, આ OH, આ OH અને આ OH થઈ ગયા ને? હે 1 2 3 ને 4 એટલે 4 HP2 અને O6 1 2 3 4 5 ને 6. રેડી? તો આની બનાવટની વાત કરીએ કે લાલ ફોસ્ફરસ હોય એની આલ્કલી સાથેની પ્રક્રિયા કરો એટલે બનશે H4P2O6. સમજાણું? નેક્સ્ટ પાંચમું છે ઓર્થોફોસ્ફોરિક એસિડ. ઓર્થોફોસ્ફોરિક એસિડ એટલે કે 314 H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડ. અને ફોસ્ફોરિક એસિડ પણ કહેવાય. તો જો 4 દુ 8, 8 માંથી 3 ગયા એટલે 5 એટલે ફોસ્ફરસ નો ઓક્સિડેશન અંક શું આવ્યો? 5 આવ્યો. રેડી? હવે ઓર્થોફોસ્ફોરિક એસિડ છે એની બનાવટ લખી હોય તો જે આપણે ઓર્થોફોસ્ફરસ એસિડ ની બંધારણમાંથી એક OH વધારી દેવાનું છે. તો જે P ડબલ બોન્ડ O તો આવે જ છે બધામાં બંધારણ, બરોબર? અને આ 3 OH આવશે. એનું બંધારણ બનાવટ તો બનાવટમાં છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ની પાણી સાથેની પ્રક્રિયા કરો એટલે બની જાય આ H3PO4. એની બનાવટ. નેક્સ્ટ પાયરોફોસ્ફોરિક એસિડ. પાયરોફોસ્ફોરિક એસિડ તો એ કેમાંથી બને? આમાંથી જ. ઓર્થોફોસ્ફોરિક એસિડના બે અણુમાંથી એક પાણીનો અણુ દૂર થાય એટલે બની જાય પાયરોફોસ્ફોરિક એસિડ. તો એનું બંધારણ છે એ 427 H4P2O7 427. એમાં પણ ફોસ્ફરસ છે ઓક્સિડેશન અંક કેટલું રહે? તો કે +5 જ રહે. હવે એનું બંધારણ પાયરો કેમાંથી બનશે? તો કે ઓર્થોના બે વેગમાંથી. ઓલામાં જે ફોસ્ફરસ એસિડમાં એમ જ, તો એમ ફોસ્ફોરિક એસિડમાં પણ એમ જ. બરોબર? આ બે આ જે બંધારણ છે એ ડબલ વખત રિપીટ કરો. આ P ડબલ બોન્ડ O, આ OH એમ નામ, આ OH એમ નામ, આ O, આ P ડબલ બોન્ડ O, આ OH અને આ OH થઈ ગયા ને? 1 2 3 ને 4 બે ફોસ્ફરસ. ઓક્સિજન કેટલા? 7. તો 1 2 3 4 5 6 ને 7. બનાવટ તો ફોસ્ફોરિક એસિડ ને ગરમ કરવાથી આ થાય. આ H3PO4 ને તમે ગરમ કરી નાખો એટલે બની જાય કોણ? H4P2O7 લ્યો.
વત્તા પાણીનું અણુ આમ દૂર થાય. સમીકરણ છે એની વાત લખ્યું એટલે આપણે લખ્યું. નેક્સ્ટ પાયરોફોસ્ફોરિક એસિડ, અને એની જેમ હવે છેલ્લું છે મેટા ફોસ્ફોરિક એસિડ. મેટા ફોસ્ફોરિક એસિડ. તો આ જે ફોસ્ફોરિક એસિડના જાજા બધા અણુઓ એકબીજાને જોડાતા જાય, પાણીનો દૂર થતા જાય, આમ બીજા આ ત્રીજો એમ દૂર થતા જાય, આખી શૃંખલા બને, તો એને કહેવાય મેટા ફોસ્ફોરિક એસિડ. એનું સૂત્ર છે આ HPO3N. HPO3N. આમાં પણ ફોસ્ફરસનો ઓક્સિડેશન આનું 5 ઓલાનું જેવું એ જોઈએ. રેડી? કેમ બને? આનું બંધારણ દોરવું હોય તો એ આ જ બંધારણ છે આપણે લખ્યું એ લંબાવતું જવાનું રહે. કેવી રીતના? આવી રીતના. આ પી ડબલ બોન્ડ ઓ, આ ઓક્સિજન, આ પી ડબલ બોન્ડ ઓ, આ જે છે પાયરોફોસ્ફોરિક એસિડ, એમાં આ OH એમ નમ રાખવાનો, આ OH એમ નમ રાખવાનો, અને આમ લંબાવતા જાઓ. બરોબર? જે આગળ બીજો એમાં આ બાજુ એવી રીતના જોડતા જાઓ એટલે બને કોણ? આ મેટાફોસ્ફોરિક એસિડ કયો, અથવા પોલીમેટાફોસ્ફોરિક એસિડ પણ કહી શકીએ. આ એનું બંધારણ. રેડી? ક્લિયર? તો આ આટલા આપણને બંધારણ કોષ્ટકમાં આપ્યા છે, મેં એનું બંધારણ દોર્યા છે. હવે છે જે ફકરો આપેલો છે એ જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે ફકરામાં. તો ઓક્સો એસિડ સંયોજનના સંગઠનમાં H2O અણુ અથવા ઓક્સિજન પરમાણુના પ્રાપ્ત થવાના અથવા ગુમાવવાના સંદર્ભે આંતર સંબંધિત હોય છે. બરોબર? પાણીનો અણુ અથવા ઓક્સિજન પરમાણુ પ્રાપ્ત થાય કે ગુમાવે એના આધારે આ ઓક્સો એસિડ સંયોજન છે ને બંધારણ નક્કી થાય. કઈ રીતે? તો કે ઓક્સો એસિડ સંયોજનોમાં ફોસ્ફરસ અને અન્ય પરમાણુ દ્વારા સમચતુષ્ફલક રીતે ઘેરાયેલા છે. આ બધા જ અણુ આપણે જે આખું દોરી એ બધો આકાર કેવો છે? તો કે સમચતુષ્ફલક એ રીતે છે. આ બધા એસિડ સંયોજનોમાં ઓછામાં ઓછો એક પી ડબલ બોન્ડ ઓ, તો એક બંધારણ જોઈ ગયા, એમાં પી ડબલ ઓ બંધ તો આવે જ છે. રેડી? અને એક POH બંધ પણ આવે. આ રહ્યું POH બંધ. તમે જેટલા સૂત્રો જોઈ લો બધામાં એક POH બંધ આવશે. એટલે કે બધામાં આ પી ડબલ બોન્ડ ઓ અને એક આ POH બંધ, બધા ગમે સૂત્રો લખો એમાં આ તો વસ્તુ આવવાની જ છે. એવા ઓક્સો એસિડ સંયોજનો કે જેમાં ફોસ્ફરસ નીચી ઓક્સિડેશન અવસ્થા, એટલે કે 5 કરતા ઓછી હોય, એટલે કે આપણે જે આવી 1, 3 ને 4, એ 5 કરતા ઓછી ઓક્સિડેશન અવસ્થા હોય, તેમાં પી ડબલ બોન્ડ ઓ અને POH બંધો ઉપરાંત કાં તો PP બંધ હોય અથવા PH બંધ હોય. બરોબર? તો જેમાં ઓક્સિડેશન આંક +1, +3 અને +4 હોય એમાં કા PP બંધ હોય અને કા PH બંધ હોય. સમજાઈ ગયું? આ ફિક્સ જ છે. રેડી? આ અથવા આ હોય, બે બંધ ન હોય, એટલું રાખવાનું બંધારણ દોરવાનું. એટલે આખું દોરશો તો તમને આ વસ્તુને ખબર પડે. એ ફોસ્ફરસની 3 ઓક્સિડેશન અથવા સંયોજનો વધુ ઊંચી અને નીચી ઓક્સિડેશન અવસ્થામાં વિસ્મીકરણ પામવાની વૃત્તિ ધરાવે છે. તો જો વિસ્મીકરણ પામવું એટલે કે ધન ને ઋણ બે ઓક્સિડેશન અવસ્થામાં રૂપાંતર થવું. તો જો હું આમ લખું આ A3PO3, તો 3 × 6 = 3 ગયા, એટલે 3. આ 3 ઓક્સિડેશન અવસ્થા વાળો છે ને એનું તમે આપણે વાત કરીએ કે વિસ્મીકરણ પામવાની વૃત્તિ ધરાવે છે. વિસ્મીકરણ એટલે કે આનું વિઘટન થઈ અને શું બનશે? તો કે H3PO4 અને PH3 ફોસ્ફીન. તો જો આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો? તો કે 4 × 2 = 8, 8માંથી 3 ગયા એટલે શું થયા? +5 ઓક્સિડેશન આંક. અને આ PH3 જેમાં હાઇડ્રોજન છે એ -3, તો ફોસ્ફરસના શું થઈ? સોરી, હાઇડ્રોજનના +1 તો +3, તો ફોસ્ફરસના શું થઈ ગયા? -3. તો પ્લસ ને માઇનસ વિસ્મીકરણ આપણે સમીકરણ સંતુલિત કરતા શીખવાડ્યું તેમાં આ વસ્તુ કરી વિસ્મીકરણ પામવું. એક જ માંથી 2 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો બન્યા તો વિસ્મીકરણ પામવું આને કહેવાય. રેડી? તો જે એસિડ સંયોજનોમાં pH બંધ હોય તે પ્રબળ રિડક્શન કરતા હોય. જેમાં આ pH બંધ આવતો હોય ફોસ્ફરસ અને હાઇડ્રોજન, એ કેવાય છે? તો પ્રબળ રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે. આમ હાઇપોફોસ્ફરસ એસિડ pH બંધ ધરાવતો હોવાથી, યાદ છે ને હાઇપોફોસ્ફરસ એસિડ આપણે આ પી ડબલ બોન્ડ ઓ, આ OH, આ H અને H, આ pH બંધ. બરોબર? તો હાઇપોફોસ્ફરસ એસિડ છે એમાં pH બંધ હોવાથી તે એક સારો રિડક્શન કરતા તરીકે છે. તો AgNO3 છે એનું ધાત્વીયમાં રિડક્શન કરવાનો ગુણધર્મ કોણ ધરાવશે? તો કે રિડક્શન કરતા તરીકે. આપણે એનું એક્ઝામ્પલ લખીએ આપણે કે ભાઈ આ AgNO3 નું દ્રાવણ હોય
જલીય. એનું તમે આ H3PO2 વડે રિડક્શન કરતા તરીકે યુઝ કરો ને Ag પ્લસ માંથી શું બની જાય Ag, એટલે આ રિડક્શન થઈ ગયું. બરોબર. તો આમ ઈ રિડક્શન કરતા તરીકે વપરાય, પોતાનું ઓક્સિડેશન થઈ ગયું ફોસ્ફોરિક એસિડ. આ પીએચ બંધો આયનીકરણ પામીને H પ્લસ આપતા નથી, પણ બેઝિકતામાં કોઈ ભૂમિકા ભજવતા નથી. હું કામ નથી ભૂમિકા ભજવતા? તો કે ફોસ્ફરસ અને હાઇડ્રોજન છે એની લગભગ સમાન વિદ્યુત ઋણતા છે, એટલે ઈ બેઝિકતામાં કાંઈ ભાગ ભજવતા નથી. રેડી? હા, પણ જો POH બંધ હોય ને તો થાય, કારણ કે O અને H વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે, તો ઈ H એસિડિક છે. આ હાઇડ્રોજન એસિડિક નથી. સમજાણું? તો આને કારણે બેઝિક ટૂંકમાં આ બેઝિકતા ઉત્પન્ન કરવામાં કામ લાગતો નથી. તો આપણે આમ લખીએ કે આ H3PO3 અને H3PO4 બરોબર. તો આ ત્રણ હાઇડ્રોજન છતાં આ કેવો છે તો કે દ્વિબેઝિક છે, અને આ કેવો છે તો કે ત્રિબેઝિક છે. બેયમાં હાઇડ્રોજન તો તમે ત્રણ જ છે, પણ છતાં દ્વિબેઝિક શું કામ છે તો કે આમાં એક pH બંધ છે, એટલે એ બેઝિકતામાં ભાગ ભજવતો નથી. આ એનું કારણ. રેડી? ક્લિયર? અને એક બંધારણ જે આપણને આપેલું છે સાયક્લો ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ. તો ફોસ્ફોરિક એસિડના 3 અણુ પાસે લખો અને એમાંથી 2 પાણીના અણુ કાઢીને ચક્રીય બંધારણ વાળું સૂત્ર છે એને કહેવામાં આવે છે સાયક્લો મેટાટ્રાય ફોસ્ફોરિક એસિડ નું બંધારણ. બરોબર. તો બંધારણ લખવું તમે લખી શકો, એકાંતરે PO લખી શકો. આવી રીતના જો બંધારણ દોરવાનું. બરોબર. આ ઓક્સિજન, આ ફોસ્ફરસ, આ ઓક્સિજન અને આ ફોસ્ફરસ. રેડી? જેટલા પણ ફોસ્ફરસ છે એને ડબલ બોન્ડ O અને એક OH આપી દો, જેટલા પણ. તો આ ડબલ બોન્ડ O અને OH, આ ડબલ બોન્ડ O અને આ OH. તો આ બંધારણ છે ઈ જે આ HPO3 આ જે મેટાફોસ્ફોરિક એસિડ હતું એનું નામ જ 3 મૂકો તો સાયક્લોમેટા ટ્રાયફોસ્ફોરિક એસિડ કહેવાય. તો એનું બંધારણ આપણે આપેલું છે, તો એ પણ આપણે દોરી લીધું. ચાલો, આ સમૂહ અહીંયા પૂરો થયો.